જય કોળી સમાજ. ત્યારે અમારે સુરતથી જે ભાઈઓ 100 ગાડીનો કાફલો જે નીકળ્યો હતો, 200 ગાડીનો કાફલો જે નીકળ્યો હતો અહીંયા નજીક પહોંચવા આવી રહ્યા છે અને એનું જમણવાર પણ ઉદ્દેશ છે. પણ બધા લાઈવના મીડિયમથી જોઈ રહ્યા છો કે આજ આપણો ગુજરાત આખો કોળી સમાજ છે એ જાગ્યો છે અને હજી આપણા દિગ્ગજ નેતાઓની રાહમાં છીએ કે એમનો શું હુકમ મળે. બાકી કોઈ એવું આજ વિચારી લેતું હોય કે 5 થી 15 દી પછી આ લડત પૂરી થઈ જશે અને આની પાછળ કાંઈ નહીં થાય, તો દોસ્તો એ વાત ખોટી છે. અમે ઉગ્રમાં ઉગ્ર કદાચ આંદોલન કરવું પડે અને આખા ગુજરાતના કોળી સમાજને એકઠો કરવો પડે તો હવે કરી લો. અમારો સમાજ હવે વિખરાયેલો નથી, એક કરતાં 80 સેકન્ડ થાય, પણ અમારા દિગ્ગજ નેતાના હુકમના અમે નિર્ણયના વાટે છીએ કે ભાઈ તપાસ ધીમી ધીમી શરૂ છે અને એ તપાસ યોગ્ય રીતે થાય અને અમારો જે આરોપી છે એને બહાર લઈ આવે તો અમને કંઈ વાંધો નથી. નકર લાખોની સંખ્યામાં અમારો સમાજ ભેગો થશે અને કાયદા જો કોઈના માટે અમારા માટે છે, ગરીબો માણસો માટે છે, શું આના માટે કાયદો નથી? આખું ગુજરાત જાગ્યું છે, છતાં આજ એ આરોપીને હજી કશું કંઈ અસર નથી અને અમને હજી પ્રૂફો ધીમે ધીમે મળતા જાય છે કે ખરેખર આરોપી જે છે એને પણ લઈ જવામાં આવ્યા છે. એ ખરેખર એમાં આરોપી બે જ છે, બાકી બીજાને ખોટી રીતે ઘરેથી ઉપાડીને કે હાલો આપણે દ્વારકા જવાનું છે એમ કરીને ઉપાડીને લઈ આવે એવા પણ અમને રેકોર્ડિંગ મળ્યા છે. અને આ ભાઈએ ખૂબ અમને એકઠા થવાનો સંગઠનનું એમને પણ ખૂબ મહેનત કરી અને અમને નોખા વિડીયાથી નોખા સંગઠનને ભેગા કર્યા છે. ભાઈ છે બસુભાઈ ભાલિયા છે, એમ દરેક ભેગા થઈ રહ્યા. અને સુરતથી જો ધક્કો થતો હોય ગાડીઓનો અને જ્યારે વિક્રમભાઈ સોરાણી આવ્યા ત્યારે કચ્છમાંથી પણ લોકો આવ્યા હતા. એટલે હજી રાહમાં છીએ કે જો યોગ્ય રીતે તપાસ થાય અને એમના અમારો આરોપી છે, અમારો મુખ્ય આરોપી છે એને લઈ આવે તો ઠીક છે. બાકી કોળી સમાજ મેદાને ઉતરવાનો છે, હજી આ ઓલવાવાનું નથી અને અમારા એનો આરોપી મુખ્ય લાવવાનો એ લાવવાનો. એક મીડિયાના માધ્યમથી એવું કહું છું કે આગળના દિવસોમાં કદાચ મોટામાં મોટું આંદોલન કરવાનું થાય અને બગદાણામાં આપણા સભાનું આયોજન કરવાનું થાય તો એક મેસેજમાં જેમ લાખોની સંખ્યામાં આવી જાવ છો એમ બધાય સમાજના નિયમ પ્રમાણે બધા હાજર થઈ જાજો ને બધાય સમાજના આપણો ભાઈ છે એમ કરીને સાથે રહેજો. હવે આવ્યા છે એ મેદાનમાં આવ્યા જ છે બરોબર. અને આપણું બ્રિજરાજભાઈ સોલંકીએ પણ કીધું હતું કે મોટામાં મોટી કોઈ વોટ બેંક હોય ને તો કોળી સમાજની છે. એટલે કોઈ એવું ન વિચારી લેવું કે કોળી સમાજ જેન કે હાલે ને એ જ નિર્ણય આવે અને કોળી સમાજ ધારે ને એ જ થાય, એ લખી લે.